હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચોળીનું શાક. સૌપ્રથમ કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન અજમો, 2 લાલ સૂકા મરચાં અને 8 થી 10 લીલો લીમડો નાખીને સાતળી લઈશું. બે ટેબલસ્પૂન ચણાનો લોટ નાખીને ધીમા ગેસ ઉપર શેકતા રહીશું. પછી તેમાં હાફ ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન લાલ મરચું, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું નાખીને મિક્સ કરી લઈશું. હવે એમાં 250 ગ્રામ બાફેલી ચોળી નાખીને હલાવી લઈશું. આ રેસીપીમાં આપણે સફેદ અને મોટી ચોળીનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ એમાં 1 ટીસ્પૂન આમચૂર પાવડર, હાફ ટીસ્પૂન ગોળ, સ્વાદ પ્રમાણે મીઠું અને બાફતી વખતે વધેલું પાણી નાખીને મિક્સ કરી લઈશું. આ શાકને 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું. આ શાકમાં અજમાના વઘારથી અને ગોળ નાખવાથી શાક ઘણું ટેસ્ટી લાગશે. ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. ચોળીનું શાક ખાવા માટે તૈયાર છે.